આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચનું કારસ્તાન જોવા મળ્યું છે। પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો। પોતાના દિવ્યાંગ પુત્રને ડોક્ટર સીડીએસ કોટેચે મેડિકલ ફિટ બતાવ્યો છે। મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો। ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચની બંને આંખમાં તકલીફ છે તો ડિસેબિલિટી સર્ટી હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ બતાવ્યો તેવા સવાલ ઉઠી રહ્યા છે। ભાવેશ કટોચને આંચકી ઉપડતા એમ્સમાં દવા લીધાની પણ વિગતો ક્યાંક સામે આવી છે। ભાવેશ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોવાની પણ ક્યાંક વિગતો મળી છે। ભાવેશ પાસે 60% ડિસેબિલિટી સર્ટી તો કઈ રીતે મેડિકલ ફિટ મળ્યું તે પણ મોટો સવાલ। એમ્સમાં ભરતીમાં મોટા કૌભાંડની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો રાજકોટ એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચનું આ કારસ્તાન જોવા મળ્યું છે। ભ્રષ્ટાચારનો આખરે પર્દાફાશ થયો છે। પોતાના દિવ્યાંગ પુત્રને ડોક્ટર સીડીએસ કટોચે મેડિકલ ફિટ બતાવ્યો છે અને ક્લાસ 2 અધિકારી બનાવી દીધો છે। એમ્સમાં મેડિકલ ફિટ બતાવી અને એમ્સ હોસ્પિટલમાં ક્લાસ 2 અધિકારી તેને બનાવવામાં આવ્યો છે। તેમના પુત્રને બંને આંખોમાં તકલીફ છે। ડિસેબિલિટી સર્ટી હોવા છતાં પણ કઈ રીતે મેડિકલ ફિટ બતાવ્યો છે તે પણ સવાલ ઉઠી રહ્યો છે। તો સમગ્ર મામલે કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો સવાલ। તો ભાવેશ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોવાની પણ ક્યાંક વિગતો સામે આવી છે। ભાવેશ પાસે 60% ડિસેબિલિટી સર્ટી તો કઈ રીતે મેડિકલ ફિટ મળ્યું તે પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચનું આ મોટું કારસ્તાન જેમાં પોતાના દિવ્યાંગ પુત્રને ડોક્ટર સીડીએસ કટોચે મેડિકલ ફિટ બતાવ્યો। તો આખરે આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે।